નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગત રાતથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારીના ખેરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાસંદા તાલુકામાં 6 ઇંચ સાથે ચીખલી તાલુકામાં 3 ઇંચ અને નવસારી ગણદેવી તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિના પગલે બીલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે અને છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। તેમજ ધીમી ધાર વરસાદ સાથે નવસારી શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા પણ ઝીંકાયા છે, જેને લઈને શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી લોકોને હાલાકી પડી છે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પણ પડી રહેલા ધોધમાર વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે, જેથી વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે અને નદી કાંઠે આવેલા તમામ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। રાજેશ રાણા, ડીડી ન્યૂઝ, નવસારી।